જ પ્રથમ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે પહોંચ્યા હતા। એન્જિનિયરિંગ માર્વેલ એવા સરદાર પટેલ સાહેબની સૌથી ઊંચી પ્રતિમા અને સરદાર સરોવર ડેમ નિહાળી તેઓ અચંબિત થઈ ગયા હતા। મુલાકાત બાદ તેમને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં થયેલા આદિવાસી વિકાસ, મહિલા સશક્તિકરણ અને આર્થિક વિકાસની સરાહના કરી હતી। એકતાનગર ખાતે પહોંચેલા બિલ ગેટ્સ હેલિપેડ ખાતે ઉતરી સીધા જ સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં પહોંચ્યા હતા, જ્યાં વોકવે પરથી તેમણે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા નીચે તસવીર ખેંચાવી હતી। બાદમાં તેઓએ સ્ટેચ્યુના પ્રદર્શન ખંડની મુલાકાત લીધી હતી। અહીં માર્ગદર્શકો દ્વારા ગેટ્સને આ પ્રતિમાનું નિર્માણ કેવી રીતે કરવામાં આવ્યું, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સંકલ્પથી સમગ્ર દેશમાં કેવી રીતે ખેત ઓજારો એકત્ર કરવામાં આવ્યા તે સહિતની રસપ્રદ માહિતી પૂરી પાડી હતી। આ ઉપરાંત આઝાદી બાદ દેશી રજવાડાઓના વિલીનીકરણમાં સરદાર સાહેબની ભૂમિકા અને તે બાદ એક ભારતના નિર્માણની ગાથા વર્ણવવામાં આવી હતી। તે વિગતો ગેટ્સને બહુ જ રસપ્રદ લાગી હતી। તત્પશ્ચાત તેઓ વ્યુઇંગ ગેલેરીમાં પહોંચ્યા હતા, જ્યાંથી તેમણે સરદાર સરોવર ડેમનો અદ્ભુત નજારો નિહાળ્યો હતો। આ ડેમના નિર્માણથી ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશને મળતા પાણી ઉપરાંત વિદ્યુત ઉર્જાના ઉત્પાદનની જાણકારી તેમને આપવામાં આવી હતી। તેમણે મુલાકાત પોથીમાં નોંધ પણ કરી હતી। તેમણે નોંધ્યું હતું કે અદ્ભુત ઇજનેરી કૌશલ્ય, બહુ જ સુંદર, સરદાર પટેલને શ્રેષ્ઠ શ્રદ્ધાંજલિ, મહેમાન ગતિ માટે આભાર। Well, thank you very much for the hospitality. The Prime Minister encouraged me to come see what you put together here, and I was very impressed with the statue and how what a great design and how quickly you built it. And of course, I was glad to come see all these different herbs and how you've used women's groups to provide a great experience here. So I'm always, a student of India. I have a lot to learn, but આ સખાવતી મહેમાનની સૌથી રસપ્રદ મુલાકાત આરોગ્ય વન ખાતેની બની રહી હતી। ત્યાં મહિલા સખી મંડળો દ્વારા ચલાવવામાં આવતા સ્ટોલની મુલાકાત લીધી હતી। અહીં વાંસ બનાવટ, આયુર્વેદિક દવાઓ, વન ઉત્પાદનોના વેચાણ થકી પગભર થયેલી મહિલાઓ સાથે તેમણે સંવાદ સાધ્યો હતો। આરોગ્ય વન ખાતે સખી મંડળ દ્વારા ચલાવવામાં આવતા કાફેટેરિયામાં મહિલાઓ દ્વારા બનાવવામાં આવેલા ગુજરાતી વ્યંજનો